ગાત્રાળ માતાજીનો ઇતિહાસ જાણશું। ઓખાના બાદશાહે ફરમાન બહાર પાડ્યું કે રાજ્યની અંદર કોઈએ પણ હિન્દુ દેવી દેવતાની પૂજા પાઠ, નામ સ્મરણ, ભક્તિ કરવી નહીં, ફક્ત અલ્લાહની જ બંદગી કરવી। ફરમાન ભંગ કરનારને કારાવાસની સજા કરવામાં આવશે। ઓખાનો ચારણ આલા ભગત તો દેવી ઉપાસક, જોગમાયાની આરાધના વિના દિવસ ઉગે પણ નહીં અને આથમે પણ નહીં। આલા ભગત માતાજીના આરાધના કરે છે। સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પળ પળ સદા તું જાગતી, દિન રાત તારા ભક્તની સંભાળમાં તું રાખતી। ચારણ આલા ભગત દ્વારા ઉચ્ચારવામાં આવતી માતાજીની સ્તુતિના શબ્દો બાદશાહના સિપાહીઓ સાંભળે છે અને આલા ભગતને ઠપકો આપે છે। આ રાજ્યમાં રહેવું હોય તો ફક્ત અલ્લાહની જ બંદગી કરવી, નહીંતર કારાવાસની સજા કરવામાં આવશે। આલા ભગત કહે છે કે હું ચારણનો દીકરો છું, દેવી પુત્ર છું। મારા મુખમાંથી ફક્ત જોગમાયાની આરાધના જ થાય અને રહી વાત અલ્લાહની બંદગીની તો આજે પણ નહીં અને કાલે પણ નહીં। કહી દેજો તમારા બાદશાહને કે કારાવાસ તો શું, યમવાસ પણ મંજૂર છે। સિપાહીઓ આલા ભગતને બંદી બનાવી બાદશાહ સમક્ષ હાજર કરે છે। બાદશાહ બંદી બનાવેલા ચારણ આલા ભગતને હિન્દુ દેવી દેવતાનો ગુણગાન બંધ કરી અલ્લાહની બંદગી કરવા, સામ દામ દન ભેદની બધી નીતિથી સમજાવે છે। પરંતુ ચારણ એકના બે થતા નથી અને બાદશાહને કહે છે, જપું નામ જોગણી, તણું બીજું નામ મુખથી, ના ભણું મોત મંજૂર છે, પણ ભેડિયાવાળી સિવાય બીજો કોઈને ના ભજું। છેવટે બાદશાહ ગુસ્સે થઈને સિપાહીઓને આજ્ઞા કરે છે કે આ ચારણને કારાવાસમાં પૂરી મરચાની ધોવાડી દો। હું પણ જોઉં છું કે કેવી કે હિંદુડાની દેવ આની મદદે આવે છે। ફરમાન મુજબ સજા આપવામાં આવે છે। આલા ભગત માતાજીને આરાધના કરે છે, પણ એ આરાધના પણ કેવી કે શરીરના કરોડો રૂવાડા ખરીને ખાંડા થઈ જાય। આ બાદશાહના આપણી પ્રજાને હેરાન કરે છે, તમારું નામ પણ નથી લેવા દેતો અને હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે। માટે માં જગદંબા આપને વિનંતી કરું છું કે આ બાદશાહના ત્રાસમાંથી નગરજનોને મુક્તિ અપાવો। માં મને મોતનો ભય નથી અને આ અભિમાની બાદશાહની ડરતો પણ નથી, પણ વાત હવે જીદે ચડી છે। હિન્દુઓની દેવી અસ્તિત્વ ઉપર મુગલ બાદશાહે આંગળી ચીંધી છે। માં કાલે પ્રભાતના પહેલા પહોરમાં આપની પૂજા અર્ચના કર્યા બાદ જો તમે આ અભિમાની બાદશાહને પરચો નહીં બતાવો તો હું જીભ કરડીને મોત વહાલું કરીશ। આલા ભગતની અંતરની આરાધના ભગવતીએ સાંભળી લીધી। તે જ રાત્રે ઓખાના મંડાણની દેવી માં ગાંડી બાદશાહના સ્વપ્નમાં જઈ અને કહે છે કે હે અભિમાની બાદશાહ, કાલે સવારે કારાવાસમાં પૂરેલા મારા ભક્ત આલા ભગતને છોડી દેજે અને મારા નગરજનોને રંજાડવાનું બંધ કરી નીતિથી તારી સલ્તન ચલાવજે, એમાં જ તારી ભલાઈ છે। જો મારી આ વાતમાં કોઈ પણ ચૂક થશે તો રાજા કરણીની વેળા થાય એટલે કે પ્રભાતના પહેલા પોરમાં તારી બેગમને ધૂણતી કરી તારું લોહી પી જઈશ અને તારા આ રંગમહેલને કબ્રસ્તાનમાં ફેરવી નાખીશ। આ ઓખાના મંડાણની ગાંડી બોલે છે। આને ખાલી સપનું ન સમજતો, આ હિન્દુની દેવીનું વચન છે। આટલું કહી માં ગાંડી અદ્રશ્ય કરી અંતર ધ્યાન થઈ જાય છે। બાદશાહ ભર નીંદરમાંથી સફાળો જાગી થરથર ધ્રુજવા લાગે છે। વિચારે છે કે આ તે કેવું સપનું? આ સપનું હતું કે મારા મનનું વહેમ હતું? બાદશાહ વિચારતો વંટોળે ચડે છે। માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો એને નજર સમક્ષ દેખાય છે। રાત્રિના છેલ્લો પહોર ચાલુ છે। બાદશાહને નીંદર આવતી નથી। વહેલી સવારે પોતાના શયન કક્ષમાંથી બહાર નીકળે છે, પરંતુ નશેનશામાં ભરેલું અભિમાન એને સત્ય સમજાવવા નથી દેતું। મનનો વહેમ સમજી સ્વપ્નની વાત ભૂલી
નિત્યક્રમ મુજબ કચેરીમાં હાજર થઈ રાજ્યની ગતિવિધિની ચર્ચા કરવા લાગે છે. આ બાજુ કારાવાસમાં ચારણ આલા ભગત માતાજીની પૂજા અર્ચના કરવા લાગે છે. સૂર્યનારાયણની પહેલી કિરણ પૃથ્વી પર પડતા જ સાથે જ બેગમની દાસી દોડતી દોડતી કચેરીમાં દાખલ થઈ એકી શ્વાસ से કહે છે કે જહાંપનાજી, ગુસ્તાખી કે લીએ માફી. અચાનકથી બેગમ સાહિબાનો વ્યવહાર બદલાઈ ગયો છે અને આખું શરીર ધ્રુજે છે, તેમજ અલગ પ્રકારની ભાષા બોલે છે. બાદશાહને માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો સામે દેખાય છે અને રાત્રિનું સ્વપ્ન યાદ આવ્યું. બાદશાહ હુકમ કરે છે, કિલ્લાનો ચોકી પહેરો વધારી દો, બહારની કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશે દેશો નહીં, તેમજ લડાઈમાં કુશળ અને વિશ્વાસ એવું 100 સૈનિકોની ટુકડી પહેરો મારી આસપાસ ગોઠવી દો. હવે હું પણ જોઉં છું કે આ હિંદુડાની દેવી મારું શું બગાડે છે. બાદશાહને ક્યાંથી ખબર હોય કે માં જગદંબાની પાંપણમાં એક જ પલકારે આખી પૃથ્વી પલટી જાય તો આ કિલ્લાબંધી એને શું રોકવાની. હુકમનું પાલન થાય છે અને પહેરાબંધી સાથે બાદશાહ પોતાની બેગમના રૂમમાં પ્રવેશી જુએ છે કે બેગમ ધૂણી રહી છે કે અને બાદશાહની સામે અટ્ટહાસ્ય કરી કહે છે, સમજાવતા છતાં ન સમજ્યો ને આ હિંદુડાની દેવી ગાંડીનો પહેલો પરચો. કારાવાસનો પહેરો વધારી દેવો હોય તો વધારી દેજે. હવે હું મારા ભક્ત આલા ભગતને બંદી મુક્ત કરવા જાઉં છું. આટલું બોલી બેગમ બેહોશ થઈ જાય છે. બેગમ સાહિબા બેહોશ થઈ ગયો જમીન પર ઢળી પડે છે. બાદશાહ ગુસ્સે થઈ રઘવાયા ઢોરની જેમ આટા ફેરવા કરે લાગે છે. ઉપર નજર કરીને કહે છે કે એ જાદુગરણી, આજે હું તને નહીં છોડું. બાદશાહને સિપાહીઓ હુકમ કરે છે કે કારાવાસમાં રહેલા આલા ભગતની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે, તેમજ બહારની કોઈ પણ વ્યક્તિ નજરમાં આવે તો તેને મૃત્યુની ઘાટ ઉતારી દેજો. આગળનો એપિસોડ આગલા વિડીયો.